મેઘરજ તાલુકાના સારંગપુરથી જીતપુર ગામ સુધી બની રહેલા રોડના કામને સ્થાનિક રહીશોએ અટકાવ્યું હોવાની માહિતી મળી રહી છે. સારંગપુર, મુડશી, તુંબલિયા સહિતના ગામોના અંદાજિત 50થી વધુ યુવાનો દ્વારા રોડની નબળી કામગીરીના આક્ષેપ સાથે રોડનું કામ અટકાવ્યું. વિકાસના નામે જે રોડ બની રહ્યો છે તેમાં કોન્ટ્રાક્ટર દ્વારા ગુણવત્તા હલકી વાપરતા હોવાથી સ્થાનિકોએ કામ નહીં કરવા દેવા ચીમકી ઉચ્ચારી. વધુમાં યુવાનોએ કહ્યું કે જ્યાં સુધી સારી ગુણવત્તાયુક્ત કામગીરી નહીં થાય ત્યાં સુધી રોડ નહીં બનવા દેવાની ચીમકી ઉચ્ચારી. અહેવાલ અલ્પેશ ભાટિયા, માલપુર. હાલ અમે મેઘરજ તાલુકાના જીતપુરથી સારંગપુરને રાજસ્થાનને જોડતો રસ્તો જે આવેલો છે તે રસ્તા પર ઊભા છીએ અને રસ્તા પર જે કામ ચાલુ છે તે ખરેખર ટૂંકમાં બોગસ રીતે અને ખરાબ હાલતમાં થઈ રહ્યું છે. જે અમે ટૂંકમાં ગામ લોકો અહીંયા ગાડી એકઠા થયા છીએ 50 થી 100 માણસો, બરોબર, અને તે જોતા અમને ખરેખર સંતોષ નથી આ કામથી. બરાબર, અમારી ટૂંકમાં ગામ લોકોની એવી ભલામણ છે કે જે સરકારના રૂલ્સમાં જે આવતો હોય એ મુજબનું કરે અને ટૂંકમાં રસ્તો સારો કરે. અને રસ્તાની પરિસ્થિતિ ઘણા બધા વર્ષોથી આવી છે જેના લીધે અમે આ વસ્તુથી સંતોષ નથી. અને જે કામ થઈ રહ્યું છે એ એકદમ બોગસ થઈ રહ્યું છે. તો એ લોકોને બોલાવો અને વ્યવસ્થિત રીતે ટૂંકમાં આનો જે એસ્ટિમેટ પ્લાન મુજબનું કામ થાય એવી અમારી ટૂંકમાં આશા છે અને રજૂઆત છે ગામ લોકોની. બરોબર.